મારા કરમની કઠણાઈનું કારણ શું છે? કારણ જો હું જણાવીશ ને બચ્ચા, તો તારા ધોતિયા ઢીલા ને પોતિયા પીળા થઈ જશે, બોલતી બંધ થઈ જશે ને માથે પરસેવો છૂટશે. તારા કર્મની કઠણાઈ છે લગ્ન. મહારાજ! આવ્યો. મહારાજ, તમે માણસ નથી, ફરિશ્તા છો, દેવદૂત છો, ભગવાન છો. અને મારો બાપ ખડૂસ રાક્ષસ છે. જય. મહારાજ, તમને શું કહું, તમારો અને મારા બાપનો ચહેરો એક જેવો છે, પણ સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે. ક્યાં ખડૂસ અને ક્યાં તમે સૌમ્ય. મહારાજ, મારા બાપે મારું જીવવું હરામ કરી નાખ્યું છે, મારા હાલ બેહાલ કરી નાખ્યા છે, જીવન દૂર ધાણી કરી નાખ્યું છે. ખબર છે, આ ઉંમરે હવે એને લગ્ન કરવાનો અભરખો ઉભો થયો છે. ગાડી ઘોડી લાલ લગા. જળ ભરતને સમજાવે કોણ? બાબા લગ્ન કરે એમાં ખોટું શું છે છોકરા? પણ મહારાજ, કુંવારી કન્યા સાથે તારા બાપા 1000 દંડ પી લે છે, હા 1000 બેઠક મારે છે, હા દેગડું ભરીને દૂધ પી જાય છે, બિલકુલ સાચું. તો પછી એમાં લગ્ન કરે તો ખોટું શું છે? મહારાજ, આ તમે કહો છો? તમે? હા, હું કહું છું. જો દીકરા તું એમ માનતો હે કે તું 1 નંબરી છે, તો તારા બાપા 10 નંબરી છે. કરોડપતિ જુઠ્ઠું બોલી રહ્યો. હું જુઠ્ઠું નથી બોલી રહ્યો. તે 1 પૈસો નહીં. હા. મને ફોફોએ બધી જ વાત કરી. તેમની પાસેથી કેટલા પડાવ્યા છે તે? કેટલા પડાવ્યા છે? 100 રૂપિયા પડાવ્યા છે. અને પાછો મને 1 પૈસો દેખાડે છે. કેટલા પડાવ્યા છે? 100 રૂપિયા. 100 રૂપિયા? હા, બેસી જાઓ, બેસી જાઓ. આ બેઠો. તમને શું એમ છે કે તમે જ લાકડી વાપરી શકો છો? હું નથી વાપરી શકતો. આનો બદલો લેવો પડશે. બહુ માર્યો. તમે ફોફોને ક્યારથી ઓળખો છો? એ 10 વર્ષથી ઓળખું છું. 10 વર્ષથી ઓળખો છો તમે? હા. પણ મને મારતો હું નથી. એને કારણ- ત્યારથી ઓળખું છું જ્યારે એ ઘોડિયામાં હતો. અરે પણ તેથી શું થઈ ગયું? એટલે એના માટે 1 પૈસો એટલે 100 રૂપિયા બરાબર છે. એમ? એટલા માટે રડતો તો કે એને 100 રૂપિયા ખોયા, 100 રૂપિયા ખોયા. સાચી વાત છે તમારી, બરાબર સાચી વાત છે. માંગ મારી માફી માંગ, માફી માંગ. મહારાજ, બાબુતિયા બાબા, મને માફ કરી દો. મેં તમને વધારે પડતી સોટીઓ મારી નહીં. માફ અને કરી દો. એવા ઠેકાણે મારી છે જ્યાં સળ ઉપડી પડશે. નહીં નહીં નહીં. અરે બહાદુર, બહાદુર, એમના માટે એક ભર્યું ભાણું લઈ આવો. ગરમ 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 ભાણું લઈ આવો અને સાથે એક વાટકો ભરીને બાસુદી લઈ આવો. બાસુંદી ચાલશે. કરોડપતિ માં, આશીર્વાદ આપો માં. કાલે બીજી વાર ઘોડે ચડીશ, પાછો પતિ પરમેશ્વર કહેવાઈશ. જય તુલસી. શું કરે તું? શું કરે અહીંયા? શું કરે? પાછો પાછો શું સાહેબ? ક્યારનો મારી પાછળ પાછળ ફર્યા કરે? શું કામ ભાઈ, શું કામ? હું દાણચોર છું? મેં કોઈ સોનું સંતાડ્યું છે તો શું કામ મારી પાછળ પડ્યો? સાહેબ, તમે તો આમ લાખોમાં એક છો સાહેબ. તો શું કામ બહાર નીકળ, બહાર નીકળ. દરવાજા પાસે ઉભો રહે. કેવો ચોકીદાર મળ્યો છે. બધે જ નજર હોય છે એની, એક દરવાજા સિવાય. ભાજા. જય તુલસી માતા, જય તુલસી માતા. એમ બધું બહાર પડે માતા. બસ એટલા જ આશીર્વાદ આપો. લગ્ન થશે પછી એને સરસ મજાના નાના નાના ટબુડિયાઓ આવશે. અને મારી પાછો અહીંયા શું છે? શું છે તને? શું કામ અહીંયા આવ્યા કરે? તમે મને સાંભળો સાહેબ, કઈ નથી. શું છે? પણ તું જા ને બહાર જઈને ઉભો રહે ને. પણ જો સાહેબ, કહું છું, હવે તમે પસ્તાશો. આ મારું ખાસડું નહીં પછતાય. સાહેબ, માથું કૂટીને રડશો. હા. જિંદગીમાં ક્યારે રડ્યો નથી, સમજો? મારી બૈરી ઉકલી ગઈ ને ત્યારે 2 આંસુ એ મને નહોતા સાર્યા. પછી તારા માટે હું શા માટે રડું? ચાલ બહાર નીકળ, બહાર નીકળ. અને ખબરદાર અહીંયા આવે છે તો કૂતરો મોકલીશ તારી પાછળ. કરોડપતિ